ઇન્જેક્શન અને દવાઓ આપીને મહિલાઓનું ગર્ભપાત કરાવાતું હતું। ગર્ભપાત માટે ₹10,000 આરોપી વસૂલતો હોવાનું પણ ખુલ્યું છે। પોલીસે 2 ઇન્જેક્શનના સેમ્પલ અને ખાલી દવાના પેકેટ કબજે કર્યા। 3 મહિના સુધીના ગર્ભનું ગર્ભપાત કરાતું હોવાનું તપાસમાં ખુલ્યું છે। હોસ્પિટલનું કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન પણ ન હોવાનું સામે આવ્યું। એજન્ટ મારફતે મહિલાઓને હોસ્પિટલ સુધી લવાતી હોવાનો ઘટસ્ફોટ। હોસ્પિટલની નર્સ ઇન્જેક્શન અને ગર્ભપાતની દવાઓ અપાતી હતી। અગાઉ પણ આરોપી રામ ગોપાલ ગર્ભપાત કેસમાં ઝડપાઈ ચૂક્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી સળગતા સવાલ કરી રહ્યું છે કે આખરે એજન્ટો સામે લાલાખ ક્યારે કરવામાં આવશે, ક્યારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે કે આવા એજન્ટો સુધરે। પોતાના ગોરખ ધંધા ચલાવવા માટે તેઓ દર્દીઓના જીવ પણ જોખમમાં મૂકતા ડરતા નથી। રજિસ્ટ્રેશન વગરની આ હોસ્પિટલ આખરે કેમ ચાલી રહી હતી, કેમ ધમધમી રહી હતી, કોઈ એક્શન કેમ ન લેવાયા? તંત્ર અજાણ હતું કે પછી અજાણ બનવાનું નાટક કરતું હતું? સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, મમતા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કયા ગોરખ ધંધા ચાલતા હતા? બિલકુલ, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મમતા હોસ્પિટલમાં જે પ્રકારે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, ત્યારબાદ ત્યાંના જે ફાર્માસિસ્ટ છે રામ ગોપાલ ખંડેલવાલ, તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો, તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપીની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે। ખાસ કરીને આરોપી દ્વારા કહી શકાય જે ઇન્જેક્શન અને દવાઓ આપીને ગર્ભપાત કરાવવામાં આવતું હતું। મહિલા 3 મહિનાની ગર્ભવતી હોય ત્યાં સુધી જ આ ગર્ભપાત કરવામાં આવતું હતું। એક ગર્ભપાતના તે 10,000 રૂપિયા લેતો હતો। ખાસ કરીને પોલીસે ત્યાંથી ઇન્જેક્શન અને ખાલી દવાના સેમ્પલો કલેક્ટ કર્યા છે। સૌથી મહત્વની વાત છે કે આરોપી અગાઉ પણ આ રીતના ગુનામાં પકડાઈ ચૂક્યો છે, ત્યારે અહીંયા એજન્ટો મારફત આખો આ વેપાર ચાલતો હતો। કહી શકાય છે કે ગર્ભ પરીક્ષણનું કામ ચાલતું હોવાની વિગતો હજુ ટૂંક સમયમાં સામે આવશે, પણ જે પ્રકારે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે અહીંયા નર્સ દ્વારા ઇન્જેક્શન અને દવા આપવામાં આવતી હતી અને જે હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી તેનું કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નહોતું। જો અગાઉ સિવાઈ નામની હોસ્પિટલ હતી તેને સીલ મારવામાં આવી હતી, તો પછી આ મમતા નામની હોસ્પિટલ એ જગ્યા પર શરૂ ક્યાંથી થઈ તેને લઈને સવાલો ઉભા થયા છે। ખાસ કરીને એજન્ટો દ્વારા મોટો ગોરખ ધંધો ચાલતો હતો, ત્યાં સફાઈ કરતી મહિલા દ્વારા સમગ્ર મામલે ઘટસ્ફોટ થયો છે। જો કે અત્યારે રામ ગોપાલ પકડાઈ ગયા બાદ તેની પૂછપરછમાં ઘટસ્ફોટ થયા છે। જો આરોગ્ય વિભાગ વધુ તપાસ કરશે તો આમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ સાથે ગર્ભપાત સાથે ગર્ભ પરીક્ષણની વિગતો પણ સામે આવી રહી છે। જો કે તપાસ દરમિયાન જ હવે આ બાબત સામે આવશે, પણ અત્યારે તો માત્ર 10,000 રૂપિયા લઈ મહિલાઓના ગર્ભપાત કરાવતા હોવાનો ખુલાસો થયો છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં હાલ વાતાવરણ શુષ્ક રહેવાના કારણે લોકોને અંગ દજાડતી ગરમીનો અહેસાસ થશે। નોર્થ ઇસ્ટ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આજે અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું હતું, જ્યારે આવતીકાલથી સતત 6 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ રહેશે। ગઈકાલે અમદાવાદમાં 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં પડી હતી, જ્યાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગે ખાસ કરીને બપોરના સમયે બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવા તેમજ ગરમીથી બચવા સાવચેતી રાખવા અપીલ કરી છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो आज अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेके आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है।